બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાભારતના વન પર્વમાં આવતી આતાપી અને વાતાપી નામના દૈત્ય ભાઈઓની કથા વિશે. પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં આતાપી અને વાતાપી નામના બે રાક્ષસો હતા. તેઓ બંને ભાઈઓ હતા. એવું માનવામાં આવે છે કે આતાપી પાસે ઘણી બધી સંપત્તિ હતી જે તેણે પોતાની આસુરી શક્તિઓ દ્વારા એકત્રિત કરી હતી. આતાપી અને વાતાપી બંને શક્તિશાળી માયાવી રાક્ષસો હતા. બંનેમાં આસુરી શક્તિઓ હતી. આતાપી પાસે એવી શક્તિ હતી કે તે કોઈ પણ મૃત વ્યક્તિને બોલાવીને તેને સજીવન કરી શકે અને તે ફરી તેના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ જતો. બીજી બાજુ વાતાપી કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકતો હતો. હાથી, બળદ, બકરી વગેરે કોઈ પણ રૂપ ધારણ કરી શકતો હતો. એક દિવસ નિશાચર રાક્ષસ આતાપી પોતાના અહંકારમાં ચૂર થઈ એક તપસ્વી બ્રાહ્મણ પાસે ઇન્દ્ર જેવો શક્તિશાળી પુત્ર માંગ્યો. બ્રાહ્મણે તેમ કરવાનો ઇનકાર કર્યો. ત્યારથી આ રાક્ષસોએ ઋષિ મુનિઓને મારવાનું શરૂ કર્યું. તો ચાલો જાણીએ આ પૌરાણિક ઘટના વિશે. બંને રાક્ષસ ભાઈઓ બીજાની હત્યા કરવામાં ક્રૂર અને નિર્દય હતા. હિન્દુઓના મુખ્ય અને પ્રથમ મહાકાવ્ય મહાભારતના વન પર્વના તીર્થયાત્રા પર્વના અધ્યાય 96માં ઇલવલ અને વાતાપીનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મણિમતી નગરમાં રહેતા નિશાચર ઇલવનું બીજું નામ આતાપી હતું અને તેનો નાનો ભાઈ વાતાપી હતો. આતાપી અને વાતાપી પાસે લોકોને મારવાની એક વિચિત્ર પદ્ધતિ હતી. તેઓ મહાત્માઓ અને બ્રાહ્મણોને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા અને તેમની સાથે આદરપૂર્વક વર્તતા. આમંત્રણ મળ્યા પછી જ્યારે મહાત્માઓ આવતા ત્યારે મોટો ભાઈ આતાપી નાના ભાઈ વાતાપીના શરીરના ટુકડા કરી ભોજન બનાવતો. ભોજનમાં વિવિધ સ્વાદ અને વાનગીઓ બનાવવામાં આવતી. વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ખાધા પછી જ્યારે સંતુષ્ટ મહાત્માઓ તેમના ઘરે જતા ત્યારે આતાપી તેમને થોડી દાન દક્ષિણા આપતો. જ્યારે પણ મહાત્માઓ આ રાક્ષસોના ઘરેથી નીકળતા ત્યારે મોટો ભાઈ આતાપી નાના ભાઈ વાતાપીને બોલાવતો. વાતાપી, હે વાતાપી, બહાર આવ. અને આતાપીનો અવાજ સાંભળીને વાતાપી મહાત્માઓનું પેટ ફાડીને બહાર નીકળી જતો. પછી આતાપી વાતાપી બેસીને મૃત મહાત્માઓને ખૂબ જ સંતોષકારક રીતે ખાતા. આ નિશાચરો તેમાંથી કેટલાક મહાત્માઓને તાજા ખાતા અને કેટલાક મહાત્માઓને સ્વાદ મુજબ તળેલા અને બાકીના મહાત્માઓને સૂકવીને તેમના રાખી મૂકતા. આ રીતે નિશાચર ભાઈઓના સમગ્ર પરિવારનું પોષણ થઈ જતું હતું. ઘણા દિવસો સુધી ખોરાકની વ્યવસ્થા થઈ જતી હતી. તેણે મહર્ષિ અગસ્ત્ય સાથે પણ આવું જ છળકપટ કર્યું. મહર્ષિ અગસ્ત્ય આતાપી પાસે પહોંચ્યા. સપ્તર્ષિઓમાંના એક વૈદિક ઋષિ મહર્ષિ અગસ્ત્ય વશિષ્ઠ ઋષિના મોટા ભાઈ હતા. મહર્ષિ અગસ્ત્યએ વારંવાર પૃથ્વીને દૈત્યો, રાક્ષસો અને નિશાચરોથી મુક્ત કરી હતી. એક વખત તેમણે દેવતાઓને સમુદ્રી રાક્ષસોના અત્યાચારોથી મુક્ત કરવા માટે આખો સમુદ્ર પણ પીધો હતો. મહાભારતના વન પર્વ ભાગના તીર્થયાત્રા પર્વના 98માં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે ઋષિ અગસ્ત્યને એકવાર ધનની જરૂર હતી. વિદર્ભના રાજાની પુત્રી લોપામુદ્રા સાથે લગ્ન કર્યા પછી ઋષિ અગસ્ત્ય ધન મેળવવા માટે નીકળ્યા. ઋષિ સૌપ્રથમ મહારાજા શ્રુતર્વા પાસે ગયા, જે બધા રાજાઓમાં સૌથી ધનિક હતા. શ્રુતર્વાએ તેમને તેમની આવક અને ખર્ચની સંપૂર્ણ વિગતો આપી. વિગતો જોઈને ઋષિએ ધનની અછત હોવાનું વિચારીને કંઈ પણ લેવાની ના પાડી. આ પછી તે રાજા શ્રુતર્વા સાથે રાજા બૃધનસ્વ પાસે પહોંચ્યા. અહીં પણ આવી જ પરિસ્થિતિ બની. આ પછી ઋષિ બંને રાજાઓ
સાથે ખૂબ જ શ્રીમંત રાજા ત્રસદસ્યુ પાસે ગયા, પરંતુ તેમની પાસે પણ ઋષિને આપવા માટે પૂરતું ધન નહોતું. આ પછી ત્રણેય રાજાઓએ અગસ્ત્યજીને કહ્યું કે તેમના ધનની ઈચ્છા નજીકમાં રહેતા એક ખૂબ જ ધનવાન રાક્ષસ ઇલવલ પૂર્ણ કરી શકે એમ છે. અગસ્ત્ય મુનિને તાત્કાલિક ધનની જરૂર હોવાથી બધાએ આ રાક્ષસ પાસે જવાનું વધુ સારું માન્યું. ઋષિ અગસ્ત્ય ત્રણેય રાજાઓ સાથે નિશાચર રાજ્યમાં પહોંચ્યા, જ્યાં આતાપી અને તેમના મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. આતાપી અને વાતાપી આસુરી શક્તિઓના વેશમાં મહર્ષિ અગસ્ત્યને ભોજન માટે આમંત્રણ આપ્યું. જો કે મહર્ષિ અગસ્ત્ય ભોજનના આમંત્રણ પર તેમના ભવનમાં પહોંચ્યા. આતાપી પોતાના શિકારને જોઈને ખૂબ જ ખુશ થયો અને તેણે તે જ રીતે પોતાના નાના ભાઈ વાતાપીને મારી નાખ્યો અને તેમાંથી એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી. ભોજન કર્યા પછી જ્યારે ઋષિ અગસ્ત્ય ઊભા થવાના હતા, ત્યારે આતાપીએ મહર્ષિ અગસ્ત્યના પેટમાં બેઠેલા પોતાના નાના ભાઈને બોલાવ્યો. વાતાપી, અરે ઓ વાતાપી, બહાર આવ. નાનો ભાઈ અવાજ સાંભળીને પેટમાંથી બહાર આવે તે પહેલા જ મહર્ષિ અગસ્ત્યને તેના પેટમાં થોડી હલચલનો અનુભવ થયો. તેમણે પોતાની તપસ્યાની શક્તિથી અવલોકન કર્યું અને જોયું કે રાક્ષસ પેટની અંદર હાજર છે. મહર્ષિએ તરત જ તેના કમંડળમાંથી પાણી લીધું, બહાર છાંટ્યું અને તેના પેટ પર હાથ ફેરવ્યો. આતાપીના અવાજનો ત્યાં કોઈ પ્રભાવ પડ્યો નહીં. તેવી જ રીતે આતાપીએ ફરીથી તેના ભાઈનું નામ લીધું. પછી ઋષિ અગસ્ત્યએ કહ્યું કે જેને તમે બોલાવી રહ્યા છો તેને મેં પચાવી નાખ્યો છે, તે હવે કેવી રીતે બહાર આવી શકે? વાતાપી મરી ગયો છે એમ વિચારીને આતાપી અગસ્ત્ય ઋષિના પગે પડ્યો અને તેમને તેમના રાજ્યમાં આવવાનું કારણ પૂછ્યું. પછી અગસ્ત્યએ તેમની પાસે ધન માગ્યું. આતાપી કંઈ ગરીબ નહોતો, તેથી તેણે ત્રણેય રાજાઓને ગાયો, ઘોડાઓ અને ઘણું બધું ધન આપ્યું અને તેનાથી પણ વધુ ધન એક સુવર્ણ રથ ઋષિ અગસ્ત્યને આપ્યા. ધન પ્રાપ્ત કર્યા પછી ત્રણેય રાજાઓ ઋષિ અગસ્ત્ય સાથે રથ પર સવાર થઈ આશ્રમ તરફ ગયા. વાતાપીના મૃત્યુથી દુઃખી થયેલા આતાપી બદલો લેવા માટે ઋષિ અગસ્ત્યનો પીછો કરવા લાગ્યો. તે કંઈ કરી શકે તે પહેલા ઋષિ અગસ્ત્યએ પોતાની ગર્જનાથી તેનો નાશ કર્યો. આ રીતે માયાવી રાક્ષસો આતાપી અને વાતાપી જેવો મહાન મહાત્માઓને ખાતા હતા તેમનો નાશ થયો. તો બાપુ, આ હતો મહાભારતના વન પર્વમાં આવતી આતાપી અને વાતાપી નામના દૈત્ય ભાઈઓની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.